હલો, આ શું છે? વેલેન્ટાઇન્સ ડે છે તો વાત થઈ ગઈ હતી ને આપણી. મેં કીધું છે ને કે તને રજા લઈ લઈશું. એક અઠવાડિયાથી મને હેરાન કરે છે વેલેન્ટાઇન્સ કરીને. શું છે તમારું સુંદર વખતનું આ? વેલેન્ટાઇન્સ ડે દિવસે પ્રેમ વધી જાય? ના, પ્રેમ જેટલો હોય ને એ પ્રેમ એટલું જ રહે. રહી વાત સેલિબ્રેશન ની, આપણે આવી રીતે મહિનામાં લગભગ 5 વખત સેલિબ્રેશન કરીએ છીએ. તો આપણા માટે આ કઈ નવી વસ્તુ નથી. વોટ્સ સો સ્પેશિયલ અબાઉટ ધીસ વેલેન્ટાઇન? હું થાકી ગયો છું. દર વખતે કચકચ કરીને એક ને એક વસ્તુ કેટલી લંબાવે છે તું. હેલો હેલો, ભાઈ મને વોટ્સએપ પર બ્લોક કરી નાખ્યો. અમારો મારો ફોન નથી ઉપડતી. કે તું બહુ ગુસ્સો કરસ. તને એવું લાગે કે હું કોઈ છોકરી ઉપર આવી રીતે ગુસ્સો કરી શકું એમ? ચાલો રહી જા. થાય યાર આવું. અરે તારે આટલું બધું એને નહોતું કહેવાનું. તને ખબર તો છે કે છોકરીઓ થોડીક સેન્સિટિવ હોય. કઈ કરને મારી ની વાત કરવી મને મજા નથી. અરે આપણે એને મનાવી લઈશું, તું ચિંતા કરમાં. હું એને અત્યારે જ ફોન કરું. હલો, અરે તારી લાલાની કે માથાકૂટ થઈ જાય. શું મોબાઈલ છે યાર? કાલે વેલેન્ટાઇન્સ ડે છે ને તમે ઝઘડીને બેઠા છો. અરે બિચારો સવારનો મારી સામે ઉભો રોવે છે. અરે યાર, જે હોય એ પતાવી નાખો હવે યાર. આટલું લાંબુ થોડું ઝઘડવાનું હોય. તેને બ્લોક કરી નાખ્યો છે, તું સવારનો ફોન નથી ઉપાડતી. અડધો થઈ ગયો છે મારી સામે. અરે યાર, તને પ્રેમ કરે છે. પ્રેમ કરું છું. બિચારાની ભૂલ થઈ ગઈ. માફ કરી દે ને. માફી સોરી. ચલો એક કામ કરો, હું છે ને તમારે બે આટું મૂવીની ટિકિટ બુક કરું છું. તમે શાંતિથી મૂવી જોઈ આવો અને જે હોય એ બધું મેટર પતાવો. ચાલો, ઓકે? હા, હું એને કહું થોડીક વારમાં તારે ફોન કરે. ફોન ઉપાડજે પાછો. ઓકે? હા, ચાલ બાય. તું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો બોલવામાં. ભાઈ થેન્ક યુ. ભગવાન તને મારા કરતા યારી ગર્લફ્રેન્ડ આપશે. જોઈ જ તું. આશીર્વાદ નથી જોતા મારે. તારે દેવા જોઈએ તો તારી ગર્લફ્રેન્ડ એકાદી બેનપણીના નંબર દે ને મને. કેમ? એની એક બેનપણી નંબર તો તને આપ્યા હતા. એને તને બ્લોક કરી નાખ્યો તો હું શું કરું? હું શું કરું? મેં જેમ તારે ઓલીને ફોન કરીને તારું સમાધાન કરાવડાવ્યું એવી રીતે તું ઓલી પાસે ફોન કરાવડાવીને મને અનબ્લોક નથી કરાવડાવી શકતો? એહસાન ફરામોશ. આજ પછી તમારું બાજવાનું થાય, છૂટાછેડા થાય, તમે હા મેં કપાઈ મારો. મને ફોન ન કરતો.